આપનું સ્વાગત છે. ચાલો, આજે આપણી પાસે કેટલાક એવા સ્ત્રોતો છે જે આપણને ઈશ્વર, શક્તિ અને ન્યાય વિશે કંઈક તદ્દન નવું વિચારવા પર મજબૂર કરશે. આ સ્ત્રોતો એક ખૂબ જ મોટો અને એમ કહીએ કે કેન્દ્રીય પ્રશ્ન ઊભો કરે છે. જો ઈશ્વર સર્વશક્તિમાન છે તો તેમને બ્રહ્માંડમાં ન્યાય સ્થાપિત કરવા માટે આટલો જટિલ, લાંબો અને બલિદાનભર્યો માર્ગ કેમ પસંદ કર્યો? તેઓ ફક્ત પોતાની શક્તિનો ઉપયોગ કરીને દુષ્ટતાનો નાશ કેમ નથી કરી દેતા? આ ખરેખર એક દમદાર પ્રશ્ન છે અને આ સ્ત્રોતોનો હેતુ એ જ જટિલ માર્ગને સમજાવવાનો છે. તે બાઇબલના ઘણા સંદર્ભોનો ઉપયોગ કરીને એક વિશિષ્ટ તર્ક રજૂ કરે છે. આપણું કામ એ તર્કની ઊંડાઈમાં ઉતરવાનું છે અને એ સમજવાનું છે કે આ દ્રષ્ટિકોણ મુજબ ન્યાય, પ્રેમ અને સ્વતંત્ર ઈચ્છાશક્તિ વચ્ચે શું સંબંધ છે. બરાબર. તો ચાલો આ કોયડાને ઉકેલવાનું શરૂ કરીએ. આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે સ્ત્રોતો અનુસાર પિતા પોતે ન્યાય કરવાને બદલે બધો ન્યાય પુત્રને કેમ સોંપે છે? અને આખી વાર્તામાં ક્રૂસ આટલું કેન્દ્રસ્થાને કેમ છે? અને ઈશ્વરની અનંત શક્તિ કરતાં તેમના પ્રેમને વધુ મહત્વ કેમ આપવામાં આવ્યું છે? આ સફર રસપ્રદ રહેશે. તો આ મોટા પ્રશ્નનો જવાબ શોધવાની શરૂઆત એક આશ્ચર્યજનક દાવાથી થાય છે. સ્ત્રોતો કહે છે, પિતા કોઈનો ન્યાય કરતા નથી, પરંતુ તેમણે બધો ન્યાય પુત્રને સોંપી દીધો છે. આ વાત પરંપરાગત માન્યતાથી થોડી અલગ છે ને? જ્યાં આપણે ઈશ્વર પિતાને જ અંતિમ ન્યાયાધીશ તરીકે વિચારીએ છીએ. આટલું મોટું પગલું શા માટે? અહીં જ આખી ચર્ચાનો પાયો નંખાય છે. સ્ત્રોત તરત જ તેનો હેતુ સ્પષ્ટ કરે છે. આ એટલા માટે થયું જેથી બધા લોકો જેમ પિતાનું સન્માન કરે છે તેમ પુત્રનું પણ સન્માન કરે. પણ જુઓ, આ માત્ર સન્માનની વાત નથી, આના ગહન અર્થો છે. આ દર્શાવે છે કે આ દૃષ્ટિકોણ મુજબ ન્યાય એ માત્ર નિયમો તોડવા બદલ સજા આપવાની કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. તે સંબંધો, માન્યતા અને સન્માન પર આધારિત છે. એ વાત રસપ્રદ છે. એટલે કે ન્યાય કરવાની સત્તા આપવી એ સન્માન આપવાનો સૌથી મોટો પુરાવો છે. પણ આનાથી ઈશ્વરના સ્વભાવ વિશે શું સમજાય છે? પિતા પોતે ન્યાય કરવાને બદલે પુત્રને સોંપે. એનો અર્થ એ થયો કે ન્યાયમાં એક અંગત અને સંબંધલક્ષી તત્વ છે જે પિતા સીધું કરવા માંગતા નથી. તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. આ સૂચવે છે કે ન્યાયની પ્રક્રિયા એવી હોવી જોઈએ જે સૃષ્ટિના અન્ય જીવો સમજી શકે અને આમ સ્વીકારી શકે. પુત્ર, જેણે માનવ સ્વરૂપ લીધું અને પ્રાણીઓ વચ્ચે રહ્યા, તે આ ભૂમિકા માટે વધુ યોગ્ય છે. સ્ત્રોતો આ વિચારને આગળ વધારતા સ્પષ્ટપણે કહે છે કે ઈસુ જીવતા અને મૃત્યુ પામેલા બંનેના ન્યાયાધીશ છે. આ કોઈ એક દિવસની ઘટના નથી, પણ જીવન અને મૃત્યુ પરનો સંપૂર્ણ અધિકાર છે. તમે પ્રાણીઓ શબ્દનો ઉપયોગ કર્યો. શ્રોતાઓની સ્પષ્ટતા માટે, જ્યારે આપણે પ્રાણીઓ કહીએ છીએ ત્યારે શું આપણે માત્ર પશુ પક્ષીઓની વાત કરી રહ્યા છીએ કે પછી મનુષ્યો, દૂતો અને બધા જીવોની? ખૂબ સારો પ્રશ્ન. આ સ્ત્રોતોના સંદર્ભમાં પ્રાણીઓ એટલે ઈશ્વર દ્વારા બનાવેલ દરેક જીવંત અને સભાન અસ્તિત્વ. તેમાં મનુષ્યો, દૂતો અને અન્ય તમામ બુદ્ધિશાળી જીવોનો સમાવેશ થાય છે. મૂળભૂત રીતે સર્જનહાર સિવાયનું બધું જ. સ્પષ્ટતા માટે આભાર. તો પુત્રનો અધિકાર માત્ર જીવંત લોકો પર જ નહીં પણ મૃત્યુ પામેલા પર પણ છે. આના વિશે વધુ કંઈ છે સ્ત્રોતોમાં? હા, બિલકુલ. પ્રકટીકરણમાં એક ખૂબ જ શક્તિશાળી છબી છે જ્યાં પુત્ર કહે છે, મારી પાસે મૃત્યુ તથા હાડેસની ચાવીઓ છે. એક મિનિટ, અહીં હાડેસ શબ્દનો ઉપયોગ થયો છે. ઘણા લોકો તેને નરક માની લે છે, પરંતુ બાઇબલના મૂળ સંદર્ભમાં હાડેસ એ મૃત્યુ પછીની એક એવી જગ્યા છે જ્યાં આત્માઓ અંતિમ ન્યાયની રાહ જુએ છે. તે કાયમી સજાની જગ્યા નથી, પણ એક પ્રકારની પ્રતીક્ષા અવસ્થા છે. વાહ, આ સ્પષ્ટતા મહત્વની છે. તો મૃત્યુ અને હાડીસની ચાવીઓ હોવાનો અર્થ શું થયો? સરળ શબ્દોમાં કહીએ તો આનો અર્થ છે કે જીવન અને મૃત્યુ પરનો અંતિમ કંટ્રોલ હવે પુત્રના હાથમાં છે. કોણ જીવશે, કોણ મૃત્યુ પામશે અને મૃત્યુ પછી તેમનું શું થશે, તે બધા નિર્ણયો લેવાની સત્તા તેમની પાસે છે. આ માત્ર એક પદવી નથી, પણ વાસ્તવિક સત્તા છે. અને આ જ સત્તા અંતિમ ન્યાયનો આધાર બને છે, જ્યાં દરેકને તેમના કર્મો અનુસાર ન્યાય મળે છે. ઠીક છે.
તો પહેલો ભાગ સ્પષ્ટ થયો. ન્યાયનો અધિકાર પુત્રને સોંપવામાં આવ્યો છે કારણ કે તે સંબંધ અને સન્માન પર આધારિત છે. પણ જો પુત્રને ન્યાય કરવાનો સંપૂર્ણ અધિકાર મળ્યો હોય તો તે અધિકાર સ્થાપિત કરવાની મુખ્ય ઘટના કઈ હતી? કયા આધારે તેમને આટલી મોટી જવાબદારી મળી? સ્ત્રોતો આપણને સીધા ક્રૂસ તરફ લઈ જાય છે. એકદમ સાચું. અને અહીં સ્ત્રોત એક ખૂબ જ ઊંડો અને કદાચ એમ કહી શકાય કે વિવાદાસ્પદ તર્ક રજૂ કરે છે. તે કહે છે કે ક્રૂસનું બલિદાન ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે સર્જનહાર પોતે તેને સહન કરે. જો કોઈ બનાવેલી વસ્તુ એટલે કે કોઈ પ્રાણી કે મનુષ્ય બલિદાન આપે તો તેનાથી ઈશ્વરનો પ્રેમ સાબિત થતો નથી. એક મિનિટ, આ વિચારને થોડો ખોલીએ. આ તો ખૂબ જ મોટી વાત છે. ઘણા લોકો એવો તર્ક કરી શકે છે કે જો ઈશ્વર સર્જનહાર છે તો તેમનું સ્વબલિદાન એ એક પ્રકારનું નાટક નથી, કારણ કે તેઓ તો અમર છે અને બધું તેમના નિયંત્રણમાં છે. આ એક ઉત્તમ પ્રશ્ન છે અને સ્ત્રોતો આનું સીધો જવાબ આપે છે. તર્ક એ છે કે ઈશ્વર માટે કોઈ પ્રાણીનું બલિદાન આપવું એ કોઈ મોટી વાત નથી. તેઓ અબજો જીવો બનાવી શકે છે અને નાશ કરી શકે છે. તે તેમના માટે એક નિકાલજોગ વસ્તુ જેવું છે. પરંતુ જ્યારે સર્જનહાર પુત્ર પોતે સર્જનહાર પિતા દ્વારા ત્યાગની પીડા અનુભવે છે તે ક્ષણ બ્રહ્માંડ માટે અભૂતપૂર્વ છે. અહીં પીડા શારીરિક કરતાં વધુ આધ્યાત્મિક અને સંબંધલક્ષી છે. તે પ્રેમ અને ન્યાયનું અંતિમ પ્રદર્શન બને છે. તે સ્વબલિદાન છે, કોઈ બીજાનું બલિદાન નથી. આ કોઈ નાટક નથી, પણ બ્રહ્માંડના નૈતિક પાયાનું પુનઃસ્થાપન છે. તો તમે એમ કહી રહ્યા છો કે ક્રૂસની ઘટના એક સાથે અનેક હેતુઓ પૂરા કરે છે. તે માત્ર પાપોની માફી માટે નથી. સ્ત્રોતો મુજબ તે ઈશ્વરના પ્રેમ અને તેમના ન્યાયને એક સાથે પ્રગટ કરે છે. તેમની આજ્ઞાઓ સાચી છે તે સાબિત કરે છે. શૈતાનની દુષ્ટતાનો પર્દાફાશ કરે છે અને સૌથી મહત્વનું, પ્રાણીઓની સ્વતંત્ર ઈચ્છાશક્તિને પૂર્ણ કરે છે. આ બધું એક જ ઘટનામાં. હા, અને તેમાં પણ સ્વતંત્ર ઈચ્છાશક્તિને પૂર્ણ કરવાનો વિચાર કેન્દ્રમાં છે. જુઓ, સ્ત્રોત મુજબ ક્રૂસનો હેતુ ફક્ત પાપની સજા આપવાનો નથી. તેનો મુખ્ય હેતુ એક એવું શક્તિશાળી પ્રદર્શન કરવાનો છે જે બુદ્ધિશાળી જીવોને ભયથી નહીં પણ પ્રેમ અને કૃતજ્ઞતાથી ઈશ્વરની આજ્ઞા પાળવા માટે પ્રેરિત કરે. જ્યારે પ્રાણીઓ ઈશ્વરના આ અપાર પ્રેમને સમજે છે કે સર્જનહાર પોતે તેમના માટે પીડા સહન કરવા તૈયાર છે, ત્યારે તેમની શંકાઓ દૂર થાય છે અને તેઓ સ્વેચ્છાએ આજ્ઞાપાલન તરફ વળે છે. આનાથી સૃષ્ટિની રચનાનું મૂળ હેતુ એટલે કે પ્રેમ પર આધારિત સંબંધ પૂર્ણ થાય છે. આ વાત આપણને પ્રેમ અને શક્તિ વચ્ચેના તફાવત પર લાવે છે, જે મને લાગે છે કે આ સમગ્ર ચર્ચાનો સૌથી ગહન દાગ છે. સ્ત્રોતો કહે છે કે શક્તિ ફક્ત ભય પેદા કરી શકે છે. તમે લોકોને બંદૂકની અણી પર નિયમોનું પાલન કરાવી શકો છો, પણ તેમના હૃદય જીતી શકતા નથી. જ્યારે પ્રેમ એવું કરી શકે છે જે શક્તિ ક્યારેય ન કરી શકે. તે લોકોને કોઈના માટે પોતાનો જીવ આપવા પણ પ્રેરિત કરી શકે છે. બરાબર. આ મુદ્દો આજના સમયમાં પણ ખૂબ જ પ્રાસંગિક છે. આપણે ઇતિહાસમાં જોઈએ છીએ કે બળજબરીથી શાસન કરનારા સરમુખત્યારોનું શાસન લાંબુ ટકતું નથી, કારણ કે તે ભય પર આધારિત હોય છે. જેવો ભય ઓછો થાય, શાસન પડી ભાંગે છે. પરંતુ પ્રેમ અને પ્રેરણાથી નેતૃત્વ કરનારા લોકો જેમ કે ગાંધીજી કે માર્ટિન લ્યુથર કિંગ સદીઓ સુધી લોકોના હૃદયમાં જીવંત રહે છે. શું સ્ત્રોતો આ જ વાતને બ્રહ્માંડના સ્તરે નથી કહી રહ્યા? વાહ! આ સરખામણી આખા મુદ્દાને ખૂબ જ સ્પષ્ટ કરી દે છે. તો ઈશ્વર પાસે અનંત શક્તિ હોવા છતાં તેઓ જાણી જોઈને તેનો ઉપયોગ નથી કરતા. તેઓ પ્રેમનો માર્ગ પસંદ કરે છે. પણ શા માટે? શું શક્તિથી કામ ઝડપથી ન થઈ જાય? ઈશ્વર પોતાની સર્વશક્તિમાનતા બળજબરીથી નહીં, પરંતુ પ્રેમ દ્વારા દર્શાવે છે. આ પ્રેમ જ પ્રાણીઓની સ્વતંત્ર ઈચ્છાશક્તિને પૂર્ણ કરે છે, કારણ કે તે તેમને પસંદગી કરવાની સાચી સ્વતંત્રતા આપે છે. એવી પસંદગી જે ભય પર નહીં, પરંતુ સમજ, વિશ્વાસ અને સ્નેહ પર આધારિત હોય. તો આ બધાનો ન્યાય માટે શું અર્થ થાય છે? જો ઈશ્વર આટલા પ્રેમાળ છે, તો પછી ન્યાય અને સજાની જરૂર જ કેમ છે? અને જો તેઓ સર્વશક્તિમાન છે, તો તેઓ તરત જ દુષ્ટોનો નાશ કેમ નથી કરતા? શા માટે એટલી લાંબી પ્રક્રિયા? કારણ કે આ ન્યાય માત્ર સજા આપવા માટે નથી, પણ શિક્ષણ અને પારદર્શિતા માટે પણ છે.
સ્ત્રોત કહે છે કે ઈશ્વર કોઈ પણ અંતિમ ન્યાય ચુકાદો આપતા પહેલા સમગ્ર બ્રહ્માંડને તેના કારણો સમજાવવા અને સ્વીકાર કરાવવા માગે છે, જેથી જ્યારે કોઈ પાપીને સજા થાય ત્યારે બાકીના ન્યાયી પ્રાણીઓ ઈશ્વરના પ્રેમ અને ન્યાય વિશે ગેરસમજ ન કરે. તેઓ એવું ન વિચારે કે ઈશ્વર ક્રૂર છે અથવા તેમણે ઉતાવળમાં અન્યાય કર્યો છે. એટલે કે આ એક સાર્વત્રિક રીતે સ્વીકૃત અને સમજાયેલ ન્યાયીપણાની સ્થાપના વિશે છે. જાણે કે કોર્ટરૂમ ડ્રામા, જ્યાં ચુકાદો આપતા પહેલા દરેક પુરાવા અને દલીલોને સમગ્ર જ્યુરી એટલે કે સમગ્ર બ્રહ્માંડ સમક્ષ રજૂ કરવામાં આવે. તમે તેને એ રીતે જોઈ શકો છો. અને આ પ્રક્રિયામાં એક મહત્વનો મુદ્દો એ પણ છે કે સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકાય તેવી છે તે અશક્ય નથી. સજા ફક્ત તે લોકોને મળે છે જેઓ જાણી જોઈને સતત અને હઠીલા બનીને તેનું પાલન ન કરવાનું પસંદ કરે છે. તેમ છતાં તેમની પાસે પાલન કરવાની ક્ષમતા અને તક હોય છે. આ અન્યાયી સજા નથી, પણ પસંદગીનું પરિણામ છે. ક્રૂસ એ પ્રેમનું પ્રદર્શન હતું અને પ્રેમ શક્તિ કરતાં વધુ અસરકારક છે. હવે આપણે અંતિમ અને સૌથી ભવ્ય વિચાર પર આવીએ છીએ. પુત્ર સિંહાસનનો વારસો મેળવે છે. સ્ત્રોત વર્ણવે છે કે ઈશ્વર માટે આ સમગ્ર સૃષ્ટિ, બધા રાષ્ટ્રો અને ટાપુઓ ડોલમાંથી ટપકતા પાણીના એક ટીપા જેવા અથવા ત્રાજવા પરની ધૂળ જેવી તુચ્છ છે. ઈશ્વરની આ વિશાળતા પર આટલો ભાર શા માટે મૂકવામાં આવ્યો છે? આ વારસાનું મહત્વ અને તેની ભવ્યતા સમજાવવા માટે છે. જો સમગ્ર બ્રહ્માંડ ઈશ્વર માટે આટલું નાનું અને તુચ્છ હોય, તો કલ્પના કરો કે તે બ્રહ્માંડનો વારસો મેળવવો એ કેટલી મોટી વાત હશે. ઈશ્વરનું નામ અથવા સિંહાસન વારસામાં મેળવવાનો અર્થ માત્ર એક પદવી મેળવવી નથી. તેનો અર્થ છે સમગ્ર સમય અને અવકાશની માલિકી મેળવવી. આમાં શાસન કરવાનો, ન્યાય કરવાનો અને અંતિમ નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર શામેલ છે. આ વિચાર તો મગજને શૂન્ય કરી દે એવો છે. આખી પૃથ્વી અને આપણી રોજિંદી ચિંતાઓ ઈશ્વર માટે પાણીના એક ટીપા જેવી છે. આ વિચાર તો આપણને આપણી સમસ્યાઓ કેટલી નાની છે તે યાદ અપાવે છે. અને સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આ માત્ર એક અલંકારિક વારસો નથી. ફિલિપીમાં લખ્યું છે કે ઈશ્વરે પુત્રને અત્યંત ઉન્નત કર્યા અને તેમને દરેક નામથી ઉપરનું નામ આપ્યું, જેથી સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાં દરેક ઘૂંટણ તેમની સમક્ષ નમે. આ તો સંપૂર્ણ સત્તાનો હસ્તાંતરણ લાગે છે. હા, અને માથીમાં ઈસુ પોતે કહે છે, સ્વર્ગ અને પૃથ્વી પરનો સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે? પણ સૌથી મહત્વની વાત, અને જે આખા વિશ્લેષણને એકસાથે બાંધે છે, તે એ છે કે આ વારસો મેળવવામાં કેવી રીતે આવ્યો. આ સત્તા બળજબરીથી છીનવી લેવામાં નથી આવી. તો તે કેવી રીતે મળી? તે ક્રૂસ દ્વારા મેળવવામાં આવી છે. પુત્ર ક્રૂસ પર પોતાની સંપૂર્ણ આજ્ઞાપાલન, નમ્રતા અને નિસ્વાર્થ બલિદાન દ્વારા આ સત્તા વારસામાં મેળવવાની પોતાની નૈતિક યોગ્યતા સાબિત કરે છે. આ એક એવી સત્તા છે જે લડાઈથી નહીં પણ પ્રેમથી જીતવામાં આવી છે. આ એક એવી સત્તા છે જે સમગ્ર સૃષ્ટિની સંપૂર્ણ સમજ અને સંમતિથી પ્રાપ્ત થાય છે. એટલે જ લખ્યું છે, દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે. આ કોઈ મજબૂરીથી થતું સમર્પણ નથી, પણ સર્વસંમતિથી મળેલી માન્યતા છે. વાહ! તો તમે કહી રહ્યા છો કે સમગ્ર બ્રહ્માંડનો વારસો કોઈ લડાઈથી નહીં પણ બલિદાનથી જીતવામાં આવ્યો. આ તો શક્તિ અને નેતૃત્વની આપણી સામાન્ય સમજથી બિલકુલ વિપરીત છે. ચાલો આ આખા વિશ્લેષણનો સાર કાઢીએ. તો આ સ્ત્રોતોના તર્ક મુજબ ન્યાય પુત્રને સન્માન અને સંબંધ સ્થાપિત કરવા માટે સોંપવામાં આવ્યો છે. બરાબર. અને ક્રૂસ એ કોઈ પ્રાણીનું બલિદાન નહીં, પણ સર્જનહારનું સ્વબલિદાન છે, જે ઈશ્વરના પ્રેમનું અંતિમ પ્રદર્શન છે. અને તેનો મુખ્ય હેતુ બુદ્ધિશાળી જીવોની સ્વતંત્ર ઈચ્છાશક્તિને પૂર્ણ કરવાનો છે, જેથી તેઓ ભયથી નહીં પણ પ્રેમથી ઈશ્વરને અનુસરે. અને આના પરથી આપણે શીખ્યા કે સાચી અને કાયમી શક્તિ બળ કે ભયમાં નથી, પરંતુ પ્રેમમાં રહેલી છે. પ્રેમ જ સ્વૈચ્છિક વફાદારી પ્રેરી શકે છે. અને અંતે પુત્રની જે સત્તા છે તે બળજબરીથી મેળવેલી નથી, પરંતુ ક્રૂસ પરના બલિદાન દ્વારા નૈતિક રીતે કમાયેલો અને સમગ્ર સૃષ્ટિ દ્વારા સ્વેચ્છાએ માન્યતા પ્રાપ્ત વારસો છે.
તમે આખા તર્કને ખૂબ જ સરસ રીતે સંક્ષિપ્તમાં રજૂ કર્યો છે. આ બધા મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા છે અને એક સુસંગત ચિત્ર બનાવે છે કે ઈશ્વર શા માટે શક્તિને બદલે પ્રેમને પસંદ કરે છે. આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય છે. જરૂર. જો આ સ્ત્રોતો સાચા હોય અને પ્રેમ જ એ અંતિમ શક્તિ હોય જે સ્વતંત્ર ઈચ્છાને સાર્થક કરે અને સૃષ્ટિને તેના અંતિમ હેતુ સુધી પહોંચાડે, તો તે આપણા પોતાના જીવન વિશે શું સૂચવે છે? માનવ સંબંધોમાં, સમાજમાં, રાજકારણમાં અને શાસનમાં શક્તિના સ્વભાવ વિશે તે આપણને શું શીખવે છે? શું આપણે પણ ભય અને નિયંત્રણ પર આધારિત પ્રણાલીઓ બનાવી રહ્યા છીએ કે પછી પ્રેમ, સમજ અને સ્વૈચ્છિક સહયોગ પર? આ એક પ્રશ્ન છે જેના પર મનન કરી શકાય છે.